જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આજની મારી રેસીપી છે હેલ્ધી અને ટેસ્ટી ઉપમા. તેના માટે મેં સોજી અને લસણ ડુંગળી લીધા છે. 1 વાડકી જેટલી સોજી છે તે મેં પહેલાં શેકી દઉં છું, અને જો તમને ફાવે તો ડાયરેક્ટ વઘાર કરીને પણ શેકી શકો છો. જો તમને લસણ ડુંગળી ન ખાવા હોય તો સ્કીપ કરી શકો, અને વધારે હેલ્ધી બનાવવો હોય તો બધી જ સબ્જી જેમ કે વટાણા, ગાજર, કેપ્સિકમ, ફણસી એ બધાનો ઉપયોગ કરી શકો છો. પણ મારા ઘરમાં એટલું બધું નથી ભાવતું એટલે મેં જસ્ટ લસણ ડુંગળી લીધા છે. વઘાર માટે ઘી, જીરું અને અડદની દાળ લીધી છે. ચણાની દાળ પણ આવે જો ભાવતી હોય તો, મેં સ્કીપ કરી છે. ત્યાર પછી કઢી પત્તા અને લીલું મરચું લેવાનું છે, અને ડુંગળી અને મીઠું એડ કરવાનું છે. ડુંગળી સંતરાઈ જાય એટલે આપણે લસણની પેસ્ટ એડ કરવાની છે, અને થોડું હળદર અને મરચું નાખવાનું છે જો કલર જોઈએ તો, અને કલર ન જોઈએ તો એકલું વધારે લીલું મરચું લેવાનું છે. અને જે સોજી શેકેલી હતી તે એડ કરી છે, અને તેને પણ મેં 2 મિનિટ જેટલું શેકાવા દીધું છે. ત્યાર પછી મેં ગરમ પાણી લીધું છે. જો આપણે સોજીની કોઈ રેસીપી બનાવતા હોય તો ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે. એ ઉકળી જાય એટલે પછી મેં ખટાશ માટે છાશ લીધી છે. જો તમને છાશ ન ફાવે તો લીંબુ કાં તો દહીં પણ લઈ શકો. છેલ્લે મેં એડ કર્યા છે દાણા. તૈયાર છે આપણો ટેસ્ટી એન્ડ યમ્મી ઉપમા વિથ ઘી. જય શ્રી કૃષ્ણ મિત્રો.